મહત્વના સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આણંદમાં જીએસટી વિભાગ પર ગંભીર આરોપો લાગ્યા છે। જીએસટી વિભાગ પર હેરાનગતિના તમાકુ વેપારીઓએ આરોપ લગાવ્યા છે। ચરોતર તમાકુ વેપારી એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ઘર અને ઓફિસમાં ઘૂસી જીએસટીના અધિકારીઓ પરેશાન કરતા હોવાનો આરોપ છે। ઘર અને ઓફિસમાં ઘૂસી સીસીટીવી બંધ કરી પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। આણંદથી સમાચાર આણંદમાં જીએસટી વિભાગ પર ગંભીર આરોપ લાગ્યા છે। 200% સુધીના દંડની ધમકી આપી લાંચની માગણી કરતા હોવાનો આરોપ છે। જીએસટીના અધિકારીઓ ગમે ત્યારે એક ડ્રાઈવ પર સ્થળના ચેકિંગ માટે આવતા હોય છે। એ લોકોને સરકારશ્રી દ્વારા ગાઈડલાઈન પણ આપવામાં આવી છે કે એમને શું કરવાનું અને શું નહીં કરવાનું, પણ એ લોકો આવીને આપણા ધંધાના સ્થળના દરવાજાઓ બંધ કરી દેવા, ઓફિસ બંધ કરી દેવી, મોબાઈલો લઈ લેવા, કોમ્પ્યુટર એમના હાથમાં લઈ લેવું અને જે રીતે એમ કહેવાય કે રાઇટ ટુ પ્રાઇવસી એક્ટનો એ લોકો ભંગ કરે છે, રેડ જેવો એક હાવ બનાવે છે। એટલે આ રીતની એક કનડગત છે। જો અમારી માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આ એક નાનું સ્વરૂપ હતું અમારું એસોસિએશન આથી મોટા આંદોલનો કરવા પ્રેરાશે।